વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। રખડતી આ રંજાડે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર ગઈકાલે રખડતા ઢોરે એક વૃદ્ધને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા ગિરીશ દળવીનું સારવાર દરમિયાન મોત થયું છે। સ્થાનિકોનો આરોપ છે કે સ્થાયી સમિતિ ચેરમેનના વોર્ડમાં જ ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વારસિયા રિંગ રોડ પર કોર્પોરેશનની કામગીરી ચાલતી હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ સર્જાય છે। ટ્રાફિક જામ વચ્ચે પસાર થતા વૃદ્ધને ઢોરે અડફેટે લીધા, ત્યારે સવાલ થાય છે કે હજુ કેટલાના મોતની તંત્ર રાહ જોઈ રહ્યું છે। આખરે ક્યારે મળશે આ રખડતી રંજાડથી મુક્તિ? મોટા દવાખાને લઈ ગયા, કઈ ટ્રીટમેન્ટ બરાબર મળી નહીં એમને। 2 કલાક તો એવી રીતે જ પડી રાખ્યા, 2-3 કલાક પછી એમને 2-3 કલાક પડી રાખ્યા તો પછી કે તમે હવે અહીંયા લઈ જાઓ, આપણે શું કીધું, અમદાવાદ લઈ જાઓ। અમદાવાદ લઈ ગયા, અમદાવાદ લઈ જાઓ તો અમે કીધું અમે અમદાવાદ નથી લઈ જતા, અમને અહીંયા જ ટ્રીટમેન્ટ કરવી છે। તો પછી એમને ઓક્સિજન જ નહોતું મળતું, ઓક્સિજનની જરૂર હતી પણ નહોતું મળતું। વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। કોર્પોરેશન દ્વારા જાણે કાગળ પર ઘોડા દોડતા હોય અને ગાયો પકડતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। હાલમાં પણ ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે। રખડતા ઢોરને પગલે વાહન ચાલક અડફેટમાં આવ્યા હતા અને જેમાં એમનું કરુણ મોત નીપજ્યું છે। એમના ભાણાભાઈ આપની સાથે છે, શું કહેશો વડીલ, કઈ રીતની ઘટના હતી, ક્યાં બનેલી અને શું થયું છે? મારા મામી છે, બરાબર છે, અને એમને હવે કમાવનારા કોઈ છે નહીં, બરાબર, અને એમનો છોકરો છે પણ એમને અત્યારે બેઝિક માણસ જે મેઇન કમાવનારો વ્યક્તિ હતો એ નથી, તો એમને હવે આગળ શું કરવું એ પણ એમને ખબર પડતી નથી અત્યારે। તો કોર્પોરેશનને રિક્વેસ્ટ છે કે આ ઢોરોનો ત્રાસ અહીંથી હટાવે અને અમારા જેવા નિર્દોષ માણસોનું મૃત્યુ ના થાય એનું ધ્યાન રાખે। ખાસ કરીને વાત કરીએ, કોર્પોરેશન પાસે કોઈ આશા અપેક્ષાઓ ખરી કે અમે વળતર તો હવે એમનું કોઈ નથી, એટલે એમની આર્થિક સ્થિતિ ઉપર લાવવા માટે કોર્પોરેશન તરફથી જે પણ મદદ થતી હોય અને જે પણ વહેલી તકે થતી હોય એમાં એમને મદદ કરે। જે પ્રમાણે માંગણી છે કે વળતર આપવી જોઈએ, એમની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે વળતરની માંગ કરી રહ્યા છે પરિવારજનો, ત્યારે જોઈ રહ્યું કોર્પોરેશન દ્વારા કઈ રીતના પગલાં ભરાય છે અને શું સ્ટેપ લેવાય છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।